નર્મદા ડેમમાંથી 4.5 લાખથી વધુ ક્યુસેક પાણી છોડવામાં આવતા ભરૂચના ગોંડલ બ્રિજ પાસે નર્મદા નદીની સપાટી 24 ફૂટે પહોંચી છે। નર્મદા નદી ભયજનક સપાટીએ પહોંચી જતા જિલ્લા પ્રશાસન વધુ સતર્ક બન્યું છે। જિલ્લા કલેક્ટરે ડિઝાસ્ટર સેન્ટરની મુલાકાત લઈ સ્થિતિનું નિરીક્ષણ કર્યું અને જરૂરી સૂચના આપતા જણાવ્યું છે કે 27 ફૂટ સુધીની સપાટી કમ્ફર્ટેબલ છે અને હાલ પરિસ્થિતિ સંપૂર્ણ રીતે કંટ્રોલમાં છે। તેમ છતાં જો વધુ પાણી છોડાય તો નદીની સપાટી વધી શકે છે અને તે માટે તંત્ર સંપૂર્ણ રીતે તૈયાર છે। ગોલ્ડન બ્રિજ આગળ જે આપણી સપાટી છે એ 25 ફૂટને ટચ કરી છે અને હજુ થોડી શક્યતા છે કે એ સપાટી ઉપર હજુ વધે। 27 સુધી આપણે 27 ફૂટ સુધી કમ્ફર્ટેબલ સિચ્યુએશનમાં રહી શકીશું આપણે। તેમ છતાં નીચાણવાળા જે વિસ્તારો છે જેમ કે કસક છે, ખુર્જા બંદર છે, અંકલેશ્વરના જૂના છાપરા ગામ બાજુ ત્યાં એલર્ટ લોકોને કરી દેવામાં આવે છે। સતત ટીમો જે નીચાણવાળા વિસ્તારો છે ત્યાં એલર્ટ અત્યારે આપી રહી છે અને એવી કોઈ પરિસ્થિતિનું નિર્માણ થાય કે જ્યારે પાણી પ્રવેશવા માંડે નીચાણવાળા વિસ્તારમાં ત્યારે તરત જ અમે ઇવેક્યુએશન સ્ટાર્ટ કરીશું। હાલ સ્થિતિ નોર્મલ છે પરંતુ સમગ્ર પરિસ્થિતિ પર અમારી નજર છે।